ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે બરોબર મિત્રો. અત્યારે વરસાદ ચાલુ છે ભાઈ, બીજી રકમનો આગળ. તો મિત્રો તમને કહું, વરસાદે તો કરી નાખ્યો ખેલ, બગાડી મૂક્યું બધું. ચાર કોમેન્ટ આવી જશે ને, 4 કોમેન્ટ કે ભાઈ તમારી નવી ભેં બતાડો તો જ આપણે દેખાડવાની. તો મિત્રો અમારા એક નાના એવા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય માતાજી અને જય શ્રી રામ. તો કેમ છો તમે બધા? મજામાં? આશા કરું છું તમે બધા મજામાં જશો અને આપણે પણ મોજમાં છીએ. ત્યારે સ્વાગત છે તમારું મારા એક નાનકડા એવા વ્લોગમાં. તો મિત્રો તમને કહું, અત્યારે આપણે આવી ગયા છીએ ભેંસુમાં. તો રોજ આવીએ જ છીએ મિત્રો. અને આજ કેટલા દી ઓછામાં ઓછા ભાઈ એને વ્લોગને 2-3 દી થઈ ગયા, હું અપલોડ નહોતો કરતો. ઓછામાં ઓછા 2-3 દી થઈ ગઈ. એનું કારણ તો મિત્રો પછી રોજ વ્લોગ બનાવવાની તમને પછી કંટાળો આવે, એના કારણે નહોતા બનાવ્યા. અને આપણી ચેનલ ઉપર ભાઈ 20 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. વાત તો કરો તમે, 20 સબસ્ક્રાઈબર એટલે તો એ ઘટે નહીં કાંઈ બરાબર. અને આપણે અત્યારે તો તમને કહું મિત્રો, ભેહુંમાં આપણે આવી ગયા છીએ. ચરે છે ભેહું આપણી આ સાઈડ. અને મિત્રો તમને લાગતું હશે કે આપણે અત્યારે આ ખેતર બધું અજાણ્યું લાગે, તો એનું કારણ એ છે કે મિત્રો આપણે લીધું છે એક નવો ખેતર ભેહું આટું થઈ. અને આ બાજુ તો ભાઈ આખું ફૂલ લઈને જે ટોલ આમું ઝાડવું દેખાય ને તમને, ત્યાં સુધી ખેતર છે ને ભાઈ, એ બધું છે ને ભેહું આટું જ છે. અને આમાં આ ડૂચો છે બધું ફૂલ. અને અમારી ભાષામાં કહીએ તો સમેરવો કહીએ બરાબર. તો સમેરવો અત્યારે ભાઈ એને ફૂલનું છે. મારી ભેહું આ બાજુ નીકળી ગઈ. તો આપણે ખાલી એક જણાએ જ ખેતર લીધો છે આપણી બધી ભેહું આટું થઈ. હું ઓલો ખેતર છે જે આપણે જે પહેલાં ભેહું ચારવા જતા બીડે, તો એ ને અહીંયા ચારવા જાય જ છીએ. પણ હવે હમણાં આ ઘરની બાજુમાં છે થોડો ઘણો, એટલે ચારીએ છીએ તમને કહું મિત્રો. અને આપણે જો ભેહું છે ને અત્યારે ભાઈ ઘટે નહીં એમ જરે સમજો ને. તો એને અત્યારે ચરવા દઈએ આપણે, ના નથી પાડવી. આમ વારી મિત્રો થોડો બેલાવીએ તો એને ભેહુંને પણ ચરવાની મજા આવે. બધું એક હારે બેલાવી દેવું તો પછી મિત્રો એને આ ચરશે નહીં. અને મિત્રો આપણે આજ ભાઈ એને 3 દી થઈ ગયા વ્લોગ હું અપલોડ નહોતો કરતો. એનું કારણ હતું મિત્રો એ ભાઈ એને આપણે તમને કહું અત્યારે રોજ તમને ભેહુંનું દેખાડવું ને, પછી મેં કીધું રોગે ભેહું પછી તમે કંટાળી. મેં કીધું એને 1 દી 2 દી ગેપ રાખી અને વ્લોગ બનાવીને મજા આવે કાંઈક વ્લોગ બનાવવાની. તો એના કારણે ભાઈ એને આપણે 2-3 દી સ્ટોપ રાખ્યો. બંધ રાખ્યો. ના કંઈક અંગ્રેજી ઘરની નીકળી ગયેલી. તો આપણે આજે ભાઈ ઝાલર પણ ભેગી આવી છે, ઓલી સાઈડ છે. આ જો 2x કરીને દેખાડું તો જુઓ જરે છે ઝાલર એટલે જોવે છે. તો અત્યારે ભાઈ એને ફૂલ ચરવા મોજથી ચરે છે. કેમ કે ભાઈ ડૂચો છે ને અત્યારે 1 નંબર ભાઈ, ઘટે નહીં કંઈ. એટલો ડૂચો પડ્યો છે. નજીક ખેતર છે ઓછામાં ઓછો પાર વગરનો. મને લાગે છે મહિનો કંઈ નહીં ભેહું કાઢી નાખશે. તો આપણે ઓલી સાઈડ જવાનું છે ઓલા ખેતરે. પણ હવે અહીંયા જોઈએ, જો કાલે ટાઈમ મળ્યો ને તો અહીંયા કાલે એક આંટો મારે. એટલે હું કે મિત્રો સિમ્પલ લે તો ભેહુંને પણ ચરવામાં કંઈક મજા આવે બરાબર. તો એના કારણે સિમ્પલ લે તેને મજા આવે. બાકી ત્યારે ભેહું ડૂચા દઈએ છે ઘટે નહીં બરાબર, ફૂલ. અને મિત્રો અહીંયા તમને કહું, આપણે એને આ બેડ છે ને એમાં ઘર આપણું નજીકમાં જ થાય છે, એટલા માટે જ આ લેવું પડ્યું. હું આવીને ઘરનો પલ્લો બહુ વધી જતો હતો. ભેહું આવવા જવામાં બહુ ભેહું તકલીફ પડતી. હું બેસી જાઉં કંઈ થોડું ઊભો હતો ભાઈ, તો આવવા જવામાં ભાઈ ભેહું તકલીફ પડતી. ઓમાં આવવા જવામાં કંઈ એટલી તકલીફ નહીં, પણ એમ કે જવું ને આવું નહીં થોડું અઘરું જઈ પડતું. એમ કે 2-3 દી આટો મરાવી આ બાજુમાં છે તો ચરી લઈએ વેલ્યુ અને ભાઈ ઘરે વહી જાય બરાબર. અને અહીંયા બધી ભાઈ ભેહું ટોટલ ભેહું આપણે લઈ આવીએ છીએ, જે દોવાતી હોય ના દોવાતી હોય ટોટલ. અને હમણાં એક આપણે ભેં પણ લીધી છે, પણ એને હમણાં આપણે ઘરે રાખીએ છીએ બરાબર. અને આ વિડીયો પર તમને કહું કેટલા ખબર છે, 4 કોમેન્ટ આવી જશે ને, 4 કોમેન્ટ કે ભાઈ તમારી નવી ભેં બતાડો તો જ આપણે દેખાડવાની બરાબર. તો ચાલો ફટોફટ ભાઈ તમારે નવી ભેં અમારી જોઈ હોય તો નીચે કોમેન્ટ કરો, 4 કોમેન્ટ કે ભાઈ નવી ભેંસ તમારી દેખાડો તો આપણે ભેંસ લેવાની છે બરાબર. અને એક જણાની કોમેન્ટ નહીં હો ભાઈ, 4 અલગ હોવી જોઈએ. તો કરી નાખો કોમેન્ટ, તો તમને આગળના વિડીયોમાં હું એને ભેંસ દેખાડી. આ વિડીયો તો નહીં, પણ એનાથી આગળનો વિડીયો આવે ને એમાં ભેંસ પાકું હું દેખાડી દઈશ. પણ જો કોમેન્ટ આવી તો જ, નકર નહીં. હાલો આપણે કેટલો નાનકડો ઓલો હું કે ભાઈ રાખીએ છીએ જે લઈને 5 ને 4 ને વિચાર તો કરો. તો મેં કહેતા આમ બહુ મોટું ન રાખીએ, પણ કાંઈ વાંધો નહીં, એટલું અત્યારે તો ઘણું. અને તમને કહું 5 લાઈકું અને 4 કોમેન્ટ કરી નાખો. તો આગળના વિડીયોમાં નવી ભેંસ દેખાડી બરાબર. અને બે આપણે આવી અને વિયાણી પણ છે, આપણા ઘરે આવી અને વિયાણી પણ છે. અને એણે પાડી આપી છે, એ પણ માથામાં ધોરા ટીલાવાળી. તો હાલો એ તમને આગળના વિડીયોમાં જોવા મળશે. જો કોમેન્ટ આવીને તો નકર નહીં મળે બરાબર. તો હવે મિત્રો તમને કહું, ભેહુંને હવે કાઢીએ ઘરે જવા માટે. કેમ કે અહીંયા આંટે જ દરો છે. તમને કહું એક ખાલી આંટો મારી લે એટલે દરો થઈ જાય છે ભેહુંને. તો હાલો નીકળીએ હવે સીધા ઘરે ભેહુંને લઈને. અહીંયા મિત્રો રસ્તામાં એક કુંડી આવે છે અને ભેહું પાણી પીવે છે. તમને તો ખબર નહીં હોય કે ભેહું પણ પાણી પીવે. તો
તો જરાક પીવડાવીને તમને દેખાડી દઉં ભેહું કેમ પાણી પીવે મિત્રો. તો જુઓ મિત્રો, ભેહું આમ પાણી પીવે. અને મિત્રો આગળની તમને કહું, આપણે પાછા રિટર્ન આવી ગયા છીએ. આપણી ભેહુંને આગળની હજી મેં પહોંચાડી છે ભાઈ, તમને કહું. અને હવે આ બધું અંદર આજે આપણે આપણી ગાયને પણ ભેગી લાવ્યા છે, કેમ કે આટલો ડૂચો ઘર બાજુમાં જ થાય. તમે કીધું લેતા જાય. અને ભાઈ ડૂચો પડ્યો છે બીજી રકમનો, તમને કહું સવારતોનું તમને હું ડૂચો જ દેખાડું. અરે તો એને ભાઈ આપણે અત્યારે પહોંચ્યા. અને ભાઈ અત્યારે છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ઘટે ને ઉભા રહે લાઇટ કેમ આ રેડી. હવે જુઓ કેમ બાકી મિત્રો, ચારે બાજુ કાંઈ વરસાદ જેવું ઘટે નહીં. અને ભાઈ અને આજ દ્વારકા સાઈડોમાં પણ અગાઈ પણ છે વરસાદની. તો તમને કહું હવે ભગવાન કરે ન આવે તો આ બાજુ અમારી સાઈડ થોડું ઘણું સારું કહેવાય. કેમ કે હવે આ બધું એને મિત્રો પતી જાય છે, પતી જ જાય હાવ. જો હવે આવ્યો ને તો બરાબર, એટલે ન આવે ત્યાં સુધી અમારી બાજુ સારો છે ભાઈ. અને આ બાજુ આમાં અંદર ભેહું વહી ગઈ પછી ક્યાં દેખાતી જ નથી મિત્રો. જોઈ લ્યો ક્યાં એટલે ડૂચો છે, વિચાર કરો. એટલે આ વધારે તો ભેહું ખાતી નથી. આને ભાઈ અમારી ભાષામાં સમર ઓકીને કે આ ભેહું બહુ વાલો લાગે ભગતની. આજ ફેરે આ ફેરે જ નથી ખાતી. હું ગરડા છે કંઈ ખબર નથી પડતી તો બરાબર. તો એ તો ચરશે નિરાતે જોવો જાય છે. હજી તો પહોંચી છે ભાજી. આને રાંદુલિયા બધીને ઉકલે છે. તો જોડાયા રહીએ તો બાકી વરસાદ જેવું ફૂલ વાતાવરણ મસ્તી થઈ ગયું છે ભાઈ. અત્યારે ઠંડો પવન આવે છે, ઘટે નહીં. અને મિત્રો તમને કહું અત્યારે ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે બરોબર. એટલે હવે કંઈક વરસાદ મંડાણ કરે તો કરે ભાઈ. આપણે 2 ફોન ભેગા આજે લઈ આવ્યો છે. અરે આજ મિત્રો એવી ખાસ છે નંદનનો ઠંડો પવન છે ને, એટલે આમાં જો કેમેરા ઉપર પાણી પડી ગયું. એટલે આમાં આપણે જરીક વાર આમાં ઊભી જાય એટલે વાંધો ન આવે મિત્રો. કેમ કે ભાઈ એને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ બહુ આમ સારો રેડો છે અત્યારે જો. અને તમને આમ નહીં દેખા પણ આમ જો આમ મોબાઈલના કે આપણે આમ જો કેટલા આમ જો આ મોબાઈલ ઉપર ક્યારે મારો મોબાઈલ ભીનો થાય તો તમે દેખાડવા ખાલી કરું બરોબર. તો મિત્રો એને આપણે અત્યારે જરીક મોબાઈલ રાખી દઈએ. વરસાદ મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે ભાઈ. બીજી રકમનો આગળ બંધ થયો છે જ હજી જો આગળ જ ખાલી 1 સેકન્ડ જ થઈ જાય મિત્રો બરોબર. ઘટે નહીં વરસાદનો 1x કરવા દો મને રેડી મિત્રો. ઘટે નહીં વરસાદ ચાલુ છે. તો હવે જરીક વાર પછી વ્લોગને રાખી. તો મિત્રો તમને કહું વરસાદે તો કરી નાખ્યો ખેલ, બગાડી મૂક્યું બધું. આ જુઓ પાણી માન ભાઈ. આજ 2 દિવસથી આપણી ભેહું છે ને ચરતી હતી. અને અત્યારે તો ભાઈ પૂરું થઈ ગયું પાછું. જે હતું એ જ રામાયણ કરી નાખી પાછી. ગારો થઈ પડ્યો છે. હવે અંદર તો પાછી ભેહું જાય નહીં મિત્રો. કેમ કે ભાઈ ગારામાં ભેહું ઘૂચે. બધી ભેહુંનું કાઢવા આવ્યું છે. અડધી ભેહું ઓલી બાજુ હોઈ ગઈ છે. તો હવે કાઢી લઈને ભેહુંને બારે. અને હવે કાલે છે ને મિત્રો આપણે અહીંયા આ ખેતરે નથી લઈ આવી. ઓલા ખેતરે ઓલા બીડે જવું છે. કેમ કે આમાં પછી હવે ગારો સુકાય પછી અહીંયા આમાં છે ને વાડીમાંથી થઈને આવતું ભાઈ. વાડીમાં એને સુકાટ્યો હતો પણ હવે ભાઈ પૂરું થઈ ગયું છે. સુકાટ્યો રહ્યો નથી. પહેલાં આ બધીને કાઢી લઈએ મિત્રો. અને મોસમ જુઓ કંઈક આવું થાય છે. અને હજી પણ છાંટા મિત્રો ચાલુ જ છે. હું જેમ તેમ કરીને એક તો આ કોથરી હું ભાઈ લેવા ગયો ઓલા મકાને છે. અહીંયાથી દોડીને મેં કીધું ભાઈ આ ફોન ગયા 2 એટલે એક આમાંથી વોટરપ્રૂફ ને એક નથી. એટલે મેં કીધું જોવું પડે. એટલે વોટરપ્રૂફ તો ન કહેવાય પણ ટૂંકમાં ઓલું ફોન કહેવાય. એટલે પાણી પડે વાંધો ન આવે પણ એમ ટૂંકમાં તોય મિત્રો જોવું પડે યાર. એટલો ફોન છે સેમસંગનો એટલે થોડો ખતરો રહ્યો. એટલા માટે હવે ભેહુંને કાઢીએ મિત્રો. બાપાનો ફોન આવી ગયો તો ભાઈ હવે અંદર તું વધારે ભેહું ન જવા દેતો ને કરે ને ગારાને કારણે બધું થઈ જાય. તો મિત્રો તમે જોડાયા રહ્યો. આગળ આપણે પાછું મળીએ. તો મિત્રો અત્યારે સાંજના 6:04 થઈ ગઈ છે. અને ભાઈ વરસાદ અત્યારે એવો આડરીને ઘટે નહીં. આડર થઈ ગયો છે વરસાદનો. ઘટે નહીં એમ મને લાગે આજ સાંજ સુધીમાં ભાઈ રહીએ નહીં. વધારે ફૂલ મને લાગે છે આવી જાય. અને હવે ભેહું ફૂલનો ભાઈ આજે દરો કરી લીધો તમને કહું. એટલે હવે એને નિરાતે ઓલો આ કંઈ તો હું ભેહું ચારતો જતો. હું ગયો નથી આજે ઘરે. કેટલી વાર થઈ ગઈ. ઓલી આગળની તમે ક્લિપ જોઈ હતી ભાઈ. કાંઈ વાંધો નહીં એટલે હું ન ગયો. મેં કીધું ભલે ચરે કાંઈ વાંધો નહીં. એટલે એને ચાયરી મિત્રો. અને અત્યારે પણ ચરે છે. જરીક વાર ચરી લઈએ ને હજી તો વાંધો ન આવે. કેમ કે ભાઈ અત્યારે તમને કહું મોસમ થઈ ગયું છે 1 નંબર. ઘટે નહીં. તો હજી ચરે તો ચારવા દઈ. જરીક વાર ચરે તો ચરવા દઈ પછી ઘરે કાઢીએ. અને મિત્રો હવે આજના વ્લોગમાં તમને કહું વધારે આપણે વ્લોગને ખેંચું ને આમ મારો ફોન છે મિત્રો બરોબર. જેમ તેમ કરીને ભાઈ મોબાઈલને મેં માંથી મેળ કર્યો આ કોથરીનો. તો હવે મિત્રો હવે વધારે વ્લોગને લાંબો નથી કરવું. કેમ કે બસ આજના વ્લોગને અહીંયા જ મૂકીએ. પછી ઘરે જાય ભેહુંને બાંધતું ને બહુ મોડો થઈ જાય. તો હવે વધારે ખેંચવું નથી વ્લોગને. આ વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. તને તમારી બાજુ વરસાદ છે કે નથી મને ખાસ કરીને એ જ એકવાર જણાવજો. અને આપણી ઓલી 5 લાઇકો ને 4 કોમેન્ટો ને એ બધું પૂરું કરી નાખ્યું. તો આગલા વ્લોગમાં આપણી નવી ભેંસ તમને હું દેખાડી. તો હવે આપણે આવતા વ્લોગમાં તમને કહું મળી. આ વ્લોગ તમને સારો લાગે લાઈક શેર ચેનલ પર નવા સબસ્ક્રાઈબ બધું કમ્પ્લીટ પતાવી જ નાખો મિત્રો. અને વ્લોગમાં સપોર્ટ કરતા રહ્યો. જેમ તમે સપોર્ટ કરશો મજા આવશે.
મજા આવશે. અને જે પણ તમારો પ્રશ્ન હોય એ પણ તમે પૂછી શકો છો કે ભાઈ તમે ક્યાં રહ્યો, ક્યાં હું કામ, હું બેહું બધું. એ તો તમે આમ જોવો જ છો આખા વ્લોગ પર, તો છતાંય તમારો મનમાં જે ઓલું પ્રશ્ન આવતો હોય પૂછી લેવું બિંદાસ, કાંઈ વાંધો નહીં. પર એમ કે ભાઈ કોમેન્ટ બંધ નથી રાખતા, આપણે કોમેન્ટ પણ ચાલુ જ રાખીએ છીએ. તો હવે મળીએ આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ.